10મી વાઇબ્રન્ટ ગુજરાત પીએમ નરેન્દ્ર મોદી પહોંચી ચૂક્યા છે. તેમનો કાફલો અહીંયા જોવા મળી રહ્યો છે. આપને રોકાઈ ચેશ તો પીએમ નરેન્દ્ર મોદી પહોંચી ચૂક્યા છે અને થોડી ક્ષણોમાં જ ગ્લોબલ જે વિઝન બતાવવામાં આવી રહ્યું છે એ વિઝનનો અહીંયા શુભારંભ પણ થશે. વાઇબ્રન્ટ સમિટ, આ 10મી વાઇબ્રન્ટ સમિટ છે. વાઇબ્રન્ટ સમિટને 20 વર્ષ થઈ રહ્યા છે અને આ 20 વર્ષમાં ઘણા બધા ચઢાવ ફક્ત ગુજરાતે જ નહીં પરંતુ ભારતે પણ ચઢ્યા છે અને ગ્રોથ એન્જિન એમને જ ગુજરાતને નથી કહેવાતું, કારણ કે આ જે વાઇબ્રન્ટ સમિટ છે તેના થકી અનેક બિઝનેસ ગુજરાતમાં આવી રહ્યા છે. એટલું જ નહીં, ભારતમાં પણ ઉત્તરોત્તર તેની આ ઉદ્યોગો થકી પ્રગતિ પણ થઈ રહી છે. જી ગીતા. તો બુલેટિનમાં આગળ વધીશું. હાલ રોકાઈ રહ્યા છે નાનકડા બ્રેક માટે. સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું સુગંધથી ભર્યું. સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું સુગંધથી ભર્યું. બધું જોયું છે, જાણ્યું છે. કરે છે જેનાથી ત્વક રોગોમાં ખૂબ જ ફાયદો થાય છે. પ્રજનન તંત્રમાં જ્યારે પુરુષોમાં શુક્રાણુઓની ખામી જોવામાં આવે છે ત્યારે સૂકી દ્રાક્ષના સેવનથી શુક્રાણુઓનો વધારો થાય છે. સ્ત્રીઓમાં જ્યારે બીજાશયની ખામી જોવામાં આવે છે ત્યારે સૂકી કાળી દ્રાક્ષ ખૂબ જ ફાયદો કરે છે. માસિકની અનિયમિતતા, રક્તસ્રાવ અતિ વધારે થવો એ દરેક તકલીફમાં સૂકી કાળી દ્રાક્ષ ફાયદાકારક હોય છે. વધુ સૂકી દ્રાક્ષ ખાવાથી નુકસાન પણ થઈ શકે છે. કોઈ પણ વસ્તુનું વધુ પડતું સેવન નુકસાનકારક હોઈ શકે છે. આવી સ્થિતિમાં વધુ સૂકી દ્રાક્ષ ખાવાથી પણ તમને નુકસાન પહોંચે છે. તેનાથી શરીરમાં કેલરીની માત્રા વધે છે. વધુ સૂકી દ્રાક્ષ ખાવાથી વજન વધી શકે છે. ઝાડા, ઉલટી, તાવ, ફેટી લીવર, શુગર અને હૃદય સંબંધિત રોગોનું જોખમ પણ તે વધારી શકે છે. તેથી વધુ માત્રામાં તેને ખાવાનું ટાળવું જોઈએ. અમદાવાદના રસ્તા મોદી વે બની ગયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંયુક્ત આરબ અમીરાત યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાનનો રોડ શો યોજાયો. બંને નેતાઓના સ્વાગત માટે મોટી સંખ્યામાં અમદાવાદવાસીઓ ઉમટી પડ્યા. નરેન્દ્ર મોદી યુએઈના રાષ્ટ્રપતિ સાથે એરપોર્ટ તિરંગા સર્કલથી ઇન્દિરા બ્રિજ સર્કલ સુધી રોડ શો કર્યો. રોડ શોના રૂટ પર અલગ અલગ સ્વાગત પોઈન્ટ પર વિશેષ સ્વાગત કરાયું. અલગ અલગ સ્વાગત પોઈન્ટ પર આખા ભારતની ઝલક જોવા મળી. એક સ્વાગત પોઈન્ટ પર આસામનું સાંસ્કૃતિક નૃત્ય બિહુ રજૂ કરવામાં આવ્યું તો બીજા એક સ્વાગત પોઈન્ટ પર ગુજરાતની પરંપરાગત ભવાઈના વેશની ઝાંખી જોવા મળી. તાજ સર્કલ પર ગુજરાતી ગરબા દ્વારા પીએમ મોદી અને યુએઈના વડા શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાનનું સ્વાગત કરવામાં આવ્યું. ખેલૈયાઓ દ્વારા રાસ ગરબા રમી ગુજરાતી સંસ્કૃતિની ઝાંખી બતાવવામાં આવી. ત્યારે કેરાલાનો જગવિખ્યાત કથકલી ડાન્સ પણ રોડ શો દરમિયાન જોવા મળ્યો તો ઇન્દિરા બ્રિજ સર્કલ પાસે રાજસ્થાન અને આદિવાસી નૃત્યની ઝાંખી જોવા મળી. કલાકારો દ્વારા પારંપરિક નૃત્ય કરી પોતાની સંસ્કૃતિની ઝાંખી પ્રદર્શિત કરાશે. બીજી તરફ પીએમ મોદીના રોડ શોની રોડની બંને બાજુ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. બંને દેશના ધ્વજ લહેરાયા. લોકોએ જય શ્રી રામના નારા લગાવ્યા. ગાંધીનગરમાં ગેટવે ટુ ધ ફ્યુચર થીમ પર યોજાશે વાઇબ્રન્ટ સમિટ, જેને લઈને અમદાવાદ ગાંધીનગરમાં વિદેશી મહેમાનોનું આગમન થઈ ગયું છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે વિદેશી મહેમાનોનું એરપોર્ટ પર સ્વાગત કર્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરે પહોંચેલા પીએમ મોદીએ વૈશ્વિક નેતાઓ સાથે કરી બેઠક. તિમોર લેસ્તાના રાષ્ટ્રપતિ સાથે તેઓએ બેઠક કરી. બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ શરૂ થયા પહેલા પીએમ મોદીએ મહાત્મા મંદિરે વૈશ્વિક નેતાઓ સાથે બેઠક કરી. સુઝુકી મોટર્સના વડા તોશીહિરો સુઝુકી ડેલિગેશન સાથે પીએમ મોદી મળ્યા હતા. તેઓએ મેડ ઇન ઇન્ડિયા વાહનોની નિકાસ કરીને વૈશ્વિક ઓટોમોટિવ માર્કેટમાં ભારતને મજબૂત ખેલાડી બનાવવાની મારુતિ સુઝુકીની યોજનાઓની ચર્ચા કરી. આ ઉપરાંત મહાત્મા મંદિરમાં તિમોર લેસ્તન પ્રેસિડેન્ટ જોઝ રામોજોર્તા સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. તિમોર લેસ્તના રાષ્ટ્રપતિ પણ ગુજરાત જેવા વિકાસના રોલ મોડલ રાજ્યની ક્ષમતાઓનો લાભ લેવા માટે દેશ ઉત્સુક હોવાની વાત કરી. આ ઉપરાંત માઇક્રોન ટેકનોલોજી સીઈઓ સંજય મલ્હોત્રા સાથે બેઠક થઈ. બાદમાં પીએમ મોદીએ ડીપી વર્લ્ડના સીઈઓ સુલતાન અહેમદ સાથે બેઠક કરી. જે બાદ પીએમ મોદીએ ડેકન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સાથે બેઠક કરી. લેન માર્ટિનને પણ પીએમ મોદીએ ઉમળકાભેર મળ્યા હતા. જે બાદ સુઝુકીના પ્રેસિડેન્ટ મિસ્ટર તોશીહિરો સુઝુકીને મળ્યા હતા. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ડચ કંપની DSM ફર્મિનેશ કંપનીના પ્રતિનિધિઓએ મુલાકાત કરી હતી. ગાંધીનગરમાં ભારતના સૌથી મોટા ગ્લોબલ ટ્રેડ શોનો પ્રારંભ થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્લોબલ ટ્રેડ શો ખુલ્લો મૂક્યો છે. 13 જાન્યુઆરી સુધી ચાલનારા આ ટ્રેડ શોમાં મેક ઇન ગુજરાત અને આત્મનિર્ભર ભારતનો જલજલો જોવા મળશે. કુલ 2 લાખ ચોરસ મીટર વિસ્તારમાં યોજાયેલા ગ્લોબલ ટ્રેડ શોમાં 100
વિઝિટર દેશ, જ્યારે કે 33 દેશ કન્ટ્રી પાર્ટનર તરીકે ભાગ લઈ રહ્યા છે. 5 દિવસ ચાલનારા આ ટ્રેડ શોમાં 10 અને 11 જાન્યુઆરીના રોજ ઉદ્યોગ મુલાકાતીઓ લાભ લેશે, તો 12 અને 13 જાન્યુઆરી દરમિયાન જાહેર જનતા લાભ લઈ શકશે. ટ્રેડ શોમાં એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ, ઓટોમોબાઈલ અને ઓટો કમ્પોનન્ટ્સ, સિરામિક્સ, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી, ફાર્માસ્યુટિકલ, પોર્ટ્સ અને મરીન જેવા ક્ષેત્રોમાં અત્યાધુનિક ઉત્પાદનો અને સેવાઓનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. વિવિધ 13થી વધુ સ્ટોલમાં 20 દેશના ઉદ્યોગોની પ્રદર્શની મુકાઈ છે. ગ્લોબલ ટ્રેડ શોમાં ઓસ્ટ્રેલિયાથી લઈને યુએસ સુધી તમામ દેશોએ ભાગ લીધો છે. વેલિયન 9 આત્મનિર્ભર ગુજરાત તો આજથી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો શુભારંભ થઈ રહ્યો છે અને પીએમ નરેન્દ્ર મોદીનું આગમન થઈ ચૂક્યું છે. પીએમ પહોંચી ચૂક્યા છે. આ સાથે જ રિલાયન્સના વડા મુકેશ અંબાણી પણ ત્યાં પહોંચી ચૂક્યા છે. તો દેશ અને દુનિયાના ઉદ્યોગપતિઓ એક સ્થળ પર એકઠા થઈ રહ્યા છે અને અહીંયાથી વિકાસનો જે પથ છે તેની રૂપરેખા પણ અહીંયાથી ઘડાઈ રહી છે. આ વખતની આમ પણ થીમ છે અને થીમનું નામ છે ગેટવે ટુ ધ ફ્યુચર. તો અંગે સીધી વાતચીત કરીશું. સહયોગી પ્રણવ પણ આપણી સાથે જોડાયા છે અને ગીતા પણ આપણી સાથે જોડાયા છે. સીધા જ આપણે તેમની પાસે જોઈએ. જી ગીતા, પીએમ નરેન્દ્ર મોદીનું આગમન ત્યાં થઈ ચૂક્યું છે, કારણ કે તેમનો કાફલો આપણે જોઈ રહ્યા છે. જી, પીએમ નરેન્દ્ર મોદીનું આગમન અહીંયા થઈ ચૂક્યું છે અને થોડી જ વારમાં તેઓ અમે જ્યાં ઉપસ્થિત છે મહાત્મા મંદિર, જ્યાંથી વાઇબ્રન્ટ ગુજરાત સમિટને પીએમ નરેન્દ્ર મોદી ખુલ્લી મૂકવાના છે, ત્યાં તેઓ આવી પહોંચે. આપણે જણાવ્યું તેમ રિલાયન્સના મુખિયા મુકેશ અંબાણી પણ અહીંયા પહોંચી ચૂક્યા છે અને સૌથી પહેલું સંબોધન વાઇબ્રન્ટ સમિટને ઓપન કર્યા પછી સીએમના સંબોધન બાદ મુકેશ અંબાણીનું રહેશે. 10:10 લઈને 10:13 સુધી તેઓ 3 મિનિટ સુધી સંબોધન કરશે વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં. આપે અન્ય ઉદ્યોગપતિઓની, અન્ય કંપનીઓની વાત પણ કરી હતી સંધ્યા, તો હું આપણે જણાવવા માંગીશ કે ગૂગલ, IBM, NSY ગ્રુપ, સ્ટેનોનેક્સ, વેલસ્કર્મી અને સ્ટાન્ડર્ડ એન્ડ યુઝર્સ જેવી જાણીતી કંપનીઓના વરિષ્ઠ પ્રતિનિધિઓ પણ આજની આ વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવાના છે. અનેક વાત ઘણા સમયથી ચાલતી હતી સંધ્યા કે એલન મસ્ક, ટેસ્લાના જે વડા છે, એલન મસ્ક અહીંયા આવશે ને કોઈ પ્રકારની નવી જાહેરાત પીએમ નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે ટેસ્લા સાથેના MOU ને લઈને. પરંતુ સૂત્રોનું માનીએ તો એલન મસ્ક અહીંયા કે તેમના પ્રતિનિધિઓ આ વાઇબ્રન્ટ સમિટમાં ભાગ નથી લઈ રહ્યા અને ટેસ્લાને લઈને કોઈ મહત્વપૂર્ણ જાહેરાત થાય આ સમારોહમાં તેવી કોઈ સંભાવના હાલ નહીવત જણાઈ રહી છે. સૌથી મહત્વની વાત આજે તે છે કે રશિયા અને યુક્રેન બંને દેશના પ્રતિનિધિઓ આ ગુજરાત વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લઈ રહ્યા છે અને યુક્રેન ફરીથી તેમના દેશને બેઠું કરવા માટે સંરક્ષણ અને સ્પેસ ટેકનોલોજી ક્ષેત્રે ભારતની મદદ માંગી શકે છે. જી બિલકુલ. પ્રણવ પણ આપણી સાથે જોડાયેલા છે. પ્રણવ, આ ફ્યુચર કઈ રીતે જોઈ રહ્યા છે? જે ઉદ્યોગપતિઓ છે તે આવનારો સમય કયા સેક્ટરમાં જોઈ રહ્યા છે? કારણ કે હમણાં છેલ્લા સમયથી આપણે જોઈએ છીએ કે ટેકનોલોજી, AIની આપણે વાત કરી રહ્યા છે, તો શું ટેકનોલોજી ક્ષેત્રે પણ MOU થાય અથવા તો ઉદ્યોગ ગુજરાત તરફ ભારતમાં આવે તે પ્રકારની કોઈ સંભાવનાઓ? સંધ્યા, ચોક્કસ એ સંભાવના સંપૂર્ણ રીતે ગુજરાતમાંથી જ જોવા મળશે. ખાસ કરીને જે રીતે ગઈકાલે પણ અનેક જે CEO, ગ્લોબલ CEO ગુજરાત ખાતે આવ્યા હતા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે તેઓએ મુલાકાત કરી હતી, તેમાં એ જ વાત હતી કે ગુજરાતની અંદર જે રીતે એક કહી શકાય કે 16 કિલોમીટર લાંબો દરિયો છે, તો દરિયા થકી કઈ રીતે પ્રોજેક્ટો લાવી શકાય, નવા પોર્ટ કઈ રીતે બનાવી શકાય, કઈ રીતે વૈશ્વિક લેવલે કઈ રીતે ગુજરાતને અને ભારતને જોડી શકાય. કારણ કે ગુજરાત પાસે સંપદા ઘણી મોટી છે, દરિયો હોય, ખાંડ, બધી તમામ વસ્તુઓ સાથે ગુજરાત અગ્રસર રહ્યું છે, ત્યારે તેને પણ અહીં ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. સાથે જ ઈ ક્ષેત્રે એટલે ઇલેક્ટ્રોનિક ક્ષેત્રે પણ 2 દિવસ પહેલા જ પ્રી ઇવેન્ટના ભાગરૂપે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જે કહી શકાય કે ઈ બસ છે લોકાર્પણ કરી હતી, ડબલ ડેકર. તેમાં પણ એક કન્સેપ્ટ એ જ હતો કે હવે જે ઇંધણ છે, ઇંધણથી અલગ જઈને કઈ રીતે આગળ જઈ શકાય તે પ્રકારનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે. અને ખાસ કરીને પાવર ક્ષેત્ર, એમાં પણ કઈ રીતે ડેવલપિંગ ગુજરાત અને ભારત કરી શકે, એનર્જી ક્ષેત્રે કઈ રીતે આગળ વધી શકાય, સેમિકન્ડક્ટર ચિપ્સ જે માની શકાય કે તેનું જે પ્લાન્ટ છે
તે ગુજરાતના જે કહી શકાય કે સાણંદ જેડીસીમાં નાખવાની વાત થઈ રહી છે, તેને લઈને પણ એક આખી ચર્ચાઓ થઈ હતી અને આજે પણ એ જ મુદ્દાઓ પર ચર્ચા થવાની છે. આજે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે રાષ્ટ્રાધ્યક્ષો સાથે મુલાકાત કરશે, ત્યારબાદ ગ્લોબલી જે સીઈઓ છે તેઓની સાથે પણ 1-to-1 મુલાકાત કરવાના છે. અને સૌથી મોટી વાત એ છે, જે અપડેટ મળી રહ્યું છે પ્રમાણે, જે જલ જલ ગરવી ગુજરાત નામનું જે સોંગ છે તે લોન્ચ કરવાનું છે. એટલે ગુજરાતની મહેક માત્ર ગુજરાત પૂરતી તો નહીં રહે, થીમ સોંગ પરંતુ પણ અહીંયા સમગ્ર રજૂ કરવામાં આવશે ગુજરાતનું, તે અંગે પણ વાતચીત કરીશું, પરંતુ હાલ રોકાઈશું નાનકડા બ્રેક માટે.